નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં આવકમાં વૃદ્ધિ કરાવશે. વેપારમાં પ્રગતિની સાથોસાથ આકસ્મિક ધનલાભનો યોગ સર્જાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે, જેથી ઓફિસમાં સહકાર્યકરોનો સહકાર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આરોગ્ય તમારું સારું રહેશે અને ઘરમાં હર્ષોલ્લાસ અને આનંદનું વાતાવરણ રહેશે. આ સાથે જ સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લેવાની તમને તક મળી શકે છે, જે તમારા માન સન્માનમાં વધારો કરાવશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા અપાવશે અને કારોબાર પણ સારો ચાલશે, જેથી તમને ધનલાભ થઈ શકે છે. જૂના મિત્રો સાથેની મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. કામને લઈને નવી યોજનાઓ બનાવવાનું તમે આજે વિચારી શકો છો. નોકરીમાં પણ આગળ વધવાની તક મળી શકે છે. વૃષભ રાશિના જાતકોને આજે સંતાનોની પ્રગતિ થઈ રહી છે. પરિવારમાં ખુશનુમા માહોલ જોવા મળશે. જો કે તમારું સ્વાસ્થ્ય ધ્યાન રાખવું પડશે. સામાજિક, ધાર્મિક અને પરોપકારના કાર્યો કરવાના આજે તમને મોકો મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેવાનો છે. અચાનક આવનારી મુશ્કેલીઓથી મન વ્યાકુળ રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે, જેના કારણે કઠોર મહેનત કરાવવી પડશે. વેપાર સાથે સંકળાયેલા લોકોને આજે ધનલાભ થઈ રહ્યો છે, પરંતુ બિનજરૂરી ખર્ચમાં આજે તમારો વધારો થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર સંબંધોમાં તિરાડો ઊભી થઈ શકે છે. વાહન સાચવીને ચલાવવું અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. ભાઈઓ સાથેનો સંબંધ આજે સારો રહેશે. તેમની સાથે જ આજે ઘરના વિશે ચર્ચા કરી શકો છો. જો કે પરિવારનો માહોલ બગડે નહીં, તેનું આજે ખાસ ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. આ સાથે જ તમને કામમાં પણ આજે સફળતા મળશે, જેથી આર્થિક સ્થિતિ પણ તમારી મજબૂત બની રહી છે. આજના દિવસમાં તમને વિદેશથી સારા સમાચાર આવી શકે છે. ધાર્મિક સ્થળોએ જવાનું પણ સફળ આયોજન થશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. સિંહ રાશિના જાતકોનો દિવસ આજનો સામાન્ય રહેવાનો છે. ધંધાકીય ગતિવિધિઓમાં નાના મુશ્કેલીઓ આવી શકે છે. જાત મહેનતથી કામ કરવામાં આજે તમને સફળતા મળી રહી છે. કારોબારમાં ધનલાભની સ્થિતિ સર્જાશે અને ગુસ્સા પર આજે નિયંત્રણ રાખવું અને વાણીમાં સંયમ રાખવો પડશે, નહીંતર વિવાદમાં ફસાવાની નોબત આવી શકે છે. તમારી વાતથી પરિવારના કોઈ સભ્યની લાગણી ન દુભાય, તેનું ખાસ ધ્યાન રાખવું. આ સાથે જ બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. વેપારમાં વધારો થશે અને નોકરીમાં પણ તમારી પ્રગતિ થઈ રહી છે, પરંતુ કામનો ભાર તમારો થોડો વધી શકે છે, જેથી માનસિક અને શારીરિક થાકનો અનુભવ થશે. પારિવારિક માહોલ આજનો સારો રહેવાનો છે અને દાંપત્ય જીવનમાં આજના દિવસમાં તમને સુખ મળી શકે છે. સ્વાસ્થ્યનું આજે ખાસ ધ્યાન રાખો અને સંબંધીઓના ઘરે તમને શુભ પ્રસંગોમાં હાજર રહેવાનો અવસર આવી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ સખત મહેનતથી સફળતા પણ મળશે. જો કે બિનજરૂરી ખર્ચના કારણે આર્થિક સ્થિતિ તમારી બગડી શકે છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ધ્યાન આપી શકો છો. પરિવારમાં કોઈની સાથે વિવાદ સર્જાય તેવું કામ ન કરવું જોઈએ. જૂના મિત્રો સાથેની મુલાકાત આજના દિવસમાં તમારા માટે લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. નોકરી ધંધામાં આજે સફળતા મળી રહી છે અને આ સાથે જ લાભ પણ થઈ રહ્યો છે. જો કે કામનો ભાર વધશે અને નવા કામની શરૂઆત કરી શકો છો. સામાજિક કાર્યમાં ભાગ લેવાની તક મળશે, જે સમાજમાં માન સન્માનમાં પણ વધારો કરાવશે. આ સાથે જ આજના દિવસમાં ગુસ્સા પર કાબૂ રાખો અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. કોઈ ધાર્મિક સ્થળે જવાનો કાર્યક્રમ બની શકે છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વેપારના વિસ્તારની યોજના બનાવી શકો છો અને નોકરીમાં પ્રગતિનો યોગ સર્જાઈ રહ્યો છે. યોગ્ય વ્યક્તિ પાસેથી જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તૈયાર રહેવું પડશે.
કામમાં આજે તમને સફળતા મળી ગઈ છે, જેનાથી સિનિયરની તમારા પર કૃપા દ્રષ્ટિ વરસાવશે. પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. આજના દિવસે ધન રાશિના જાતકોને પરિવારના સભ્યોનો સહકાર મળશે અને બહારનો ખોરાક ખાવાનું આજના દિવસમાં તમારે ટાળવું પડશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. કામના ભારના કારણે આજે દોડધામ વધારો કરાવશે. થાકનો પણ અનુભવ થઈ શકે છે અને મુશ્કેલીઓથી હતાશ થવાને બદલે ધૈર્યપૂર્વક તેનો સામનો કરવાથી સફળતાની નજીક પહોંચી શકશો. હકારાત્મક વલણ લાભદાયી સાબિત થશે અને ગુસ્સા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો પડશે. આજે સ્થિર દ્રષ્ટિકોણ અને વ્યવહારિક વિચારસરણી તમને મજબૂત બનાવશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. નોકરી ધંધામાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રૂપિયાની લેવડ દેવડ સાવધાનીપૂર્વક કરવી પડશે અને કોર્ટ કચેરીના ચક્કરથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો પડશે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે અને અગાઉ નક્કી કરેલા પ્રાથમિક કામો એકાએક પૂરા કરવા પર આજે ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી ઈમાનદારી તમને આજે સફળતા સુધી લઈ જશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં આજે તમારા કામનો ભાર રહેશે, પરંતુ દરેક કામ સફળતાપૂર્વક પૂરું થશે. આજના દિવસમાં મીન રાશિના જાતકોને વાહન, કપડાં અથવા નવા ઘરેણાં ખરીદવાનો યોગ સર્જાશે. તમારે તમારા શોખ માટે સમય ફાળવી શકો છો અને નાણાંનો વધારે પડતો વપરાશ થવાને કારણે નકારાત્મક વિચાર આવી શકે છે, જેનાથી બચીને રહેવું પડશે. આજે પરિવાર સાથે દિવસ હર્ષોલ્લાસ સાથે પૂરો થશે.